ગુડ મોર્નિંગ બધાએ બ્લોગમાં જે નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આજ બધાએ સો મોજમાં આજ પણ આપણે મોજમાં છીએ ને આજ થોડુંક દુઃખદ એવી ઘટના છે કે આજ લાઇટ વહી ગઈ છે ફાઇનલી મને આપણે આવી નીંદર ઉઠી ગઈ છે ને ખાલી આજ તો વહેલો ઉઠ્યો એટલે કે ખાલી 1 વાગે ભાઈ ઉઠ્યો છું કોઈ એમ ન માનતા કે આટલા વાગે ઉઠ્યો ભાઈ 1 વાગે ઉઠ્યો ને હાલો હવે ફ્રેશ થઈ જાય ને આપણે કાંઈ કામ ધંધો થાય છે નહીં તો હાલો તમને કાંઈક આ વ્લોગમાં થોડુંક એવું બતાવશું ને આજ તો રહેવાનું છે આપણે રખડવા તો હાલો આપણે હવે મોટું ધોઈને ચા પાણી પી લે હાલો તો આપણે ચા પાણી પીને નાસ્તો બાસ્તો કરીને માથા બાથા ઓરવીને મોટા ધોઈને આવી ગયા છીએ આપણે છત ઉપર ને બળકો બહુ જ છે અહીંયા તો આપણે વહી ન જાઓ તડકામાં આપણે આવી ગયા હતા ધાબા ઉપર મેં તો ઉપર થોડીક પવન વાય તો મજા આવે આમાં મજા લેવી ક્યાં તડકો જેવો હોય મારા ગળે જાવ તો હાલો તમને બતાવી આગળનો નજારો હાલો તો ફાઇનલી આપણે જૂનું ઘર છે ત્યાં તો આપણે છીએ આપણે નવું ઘર લીધું છે તેનું કામ ચાલુ છે તમને કામનું અત્યારે છત તોડવાનું કામ ચાલુ ત્યાંનો નજારો બતાવી હાલો જોડાઈ રહેજો વ્લોગમાં અને માખ્યું પણ આપણે સાથે બહુ આવી આપણી ફ્રેન્ડ કહેવાય મારા કલે જાઓ તો આપણે અહીંયા તો આપવાનું કામ છે ને ફાઇનલી વ્લોગમાં નવા આવ્યા હોય તો કરી નાખજો ભાઈ લાઈક અને સબસ્ક્રાઈબ હાલો હવે બતાવું તમને આગળનો નજારો જોઈ શકો છો તમે આપણે હવે જાજુ તો આપણેથી ઘરથી દૂર નહોતું આ મકાનને તમે જોઈ શકો છો બહારના કંઈક આવા ઝાડવા છે આપણા પાડોશીનું ઘર છે ને હવે આપણે નીકળી ગયેલા છીએ ફાઇનલી ને આપણા ઘરનો ચાપો આવી ગયેલો છે તમે જોઈ શકો ખુલ્લું જ છે કામ ચાલુ છે તો જય માતાજી બધાએ પિત્રોને તો આપણે ફાઇનલી આપણા નવા ઘરે આવી ગયેલા છીએ તમે જોઈ શકો છો ને કાંઈક આવો નજારો છે સાંજનો સમય થઈ ગયેલો છે અને આપણા ઘરનું કામ થોડુંક ચાલુ છે તે જોઈ શકો છો આપણે તોડવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો હવે સરૈયા ખાલી વધે છે નજારો જોઈ શકો છો તમે કંઈક આવો છે અહીંનો નજારો તો આપણે રખડી રહ્યા છીએ જોઈ શકો છો ને કંઈક આવો સાંજનો સમય થઈ ગયેલો છે ને આપણા ઘરનું કામ ચાલુ છે ને આપણે જોતા હતા ને આપણે જો આની ઉપર ચાલવાની ટ્રાય કરશું થોડીક લાગે તો બીક પણ આપણે જવું છે સામે તો આપણે ફાઇનલી પાછા ઉપર આવી ગયેલા છીએ અને તમે જોઈ શકો છો ને તમને હજી નીચેનો નજારો બતાવવા હાલો જોડાઈ રહેજો મારા વ્લોગમાં તો ફાઇનલી આપણે આવી ગયા હતા હેઠે તમે જોઈ શકો છો ને આપણા અત્યારે તો મકાનની હાલત થોડી ખરાબ થઈ ગયેલી છે કેમ કે અત્યારે તો હજી નવું કરવાનું બાકી છે ને જો તમે જોઈ શકો છો આવો કાંઈક અમારા અહીંનો અત્યારનો નજારો છે ને તમને અંદરનો ભાગ પણ બતાવું થોડોક જોઈ શકો છો અત્યારે તો ઉપરનું છત પાડેલું છે ને આવું થઈ ગયેલું છે કાંઈક રેડ ભફેડ છે ને તમે હજી મારો વ્લોગ તો આવતા જ રહેશે તેમાં હે ને આપણે નવું મકાન થઈ જશે ત્યાં સુધીને આપણે ડેલી આપણે થોડો આ મકાનનો સીન લઈશું તમે જોઈ શકો છો આવા કાંઈક મકાન છે જો ઉપરથી અત્યારે કેવો નજારો મસ્ત લાગી રહ્યો છે મસ્ત નહીં પણ અત્યારે તો આ બધું બગડી ગયેલું છે આવો કાંઈક નજારો થઈ ગયેલો છે હલગોઠિયું ખાઈ ગયા તમને રહી ગયો મારા કલે જાઓ ને જોઈ શકો છો આપણે આવી ગયા છીએ વડાપાવ એમ ફાઇનલી ને મિત્રો બધાએ આપણા ચેનલમાં જે નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો વાલા ને સપોર્ટ કરતા રહેજો તો આપણે હવે બ્લોગ પૂરો કરીએ છીએ અહીંયા બાય બાય લોસ્ટ ફેમિલી